સમાચારમાં આગળ વધીએ આણંદની વાત કરીએ જ્યાં રોગચાળો અટકાવવા તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ હવે સતર્ક બન્યું છે। 700 ટીમો યુદ્ધના ધોરણે કામગીરીમાં જોતરાઈ છે। મલેરિયા ડેન્ગ્યુ સામે સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। ખંભાત તાલુકાના ગામોમાં ફોગિંગ પણ હવે હાથ ધરવામાં આવ્યું છે અને સાથે જ આપણે જણાવી દઈએ પાણીજન્ય રોગો અટકાવવા માટે ક્લોરિનેશનની કામગીરી પણ જે છે તે હાથ ધરવામાં આવી છે અને મચ્છર ઉત્પત્તિ સ્થળોથી તપાસ તેજ કરવામાં આવી છે। આ સાથે જ આણંદમાં રોગચાળો વકરતા અટકાવવામાં આગોતરા પગલાં લેવામાં આવી રહ્યા છે। આશરે 600 થી 700 ટીમો દ્વારા ફિલ્ડની અંદર સર્વેલન્સ કામગીરી ચાલુ છે, જેની અંદર વાહકજન્ય રોગો, પાણીજન્ય રોગો કે જેવા કે મલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ તેમજ ઝાડા ઉલટીના કેસો ના થાય તે માટે હાલની સ્થિતિમાં વાહકજન્ય રોગો માટે એન્ટી લાર્વલ કામગીરી કે જેની અંદર અમે પૂરાનાશક કામગીરી કરતા હોઈએ છીએ, જેમાં ડેઇલી જે પણ કન્ટેનરો છે જેમાં જ્યાં પણ પૂરા દેખાય ત્યાં અમારી દવાનું છંટકાવ ચાલુ છે। સાથે સાથે પાણીજન્ય રોગો માટે ક્લોરીન ટેસ્ટ અને જ્યાં પણ નેગેટિવ ક્લોરિનેશન આવતું હોય છે ત્યાં અમારા ટીમો દ્વારા ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન તેમજ ORS પાવડરનું ડિસ્ટ્રીબ્યુશન હાલની સ્થિતિમાં ચાલુ રહ્યું છે।